ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। ઓલપાડ પોલીસ મથકના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ઓલપાડ ટાઉનમાં આવેલ રણછોડરાય મંદિરની સામે GJ11Z7183 નંબરનો ટ્રક કોઈપણ જાતના રિફ્લેક્ટર નહીં રાખી પાર્કિંગ કર્યો હતો અને આવતા જતા વાહનો તથા રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે અને અકસ્માત થવાના સંભવ ઊભો કર્યો હતો, જેને લઈને ઓલપાડ પોલીસે તુરંત ટ્રક ચાલકની અટકાયત કરી હતી અને ઓલપાડ પોલીસ મથકના PI રાકેશ જાદવ માર્ગદર્શન અને સૂચના હેઠળ હેડ કોન્સ્ટેબલ તેજસ પ્રકાશભાઈ જાતે ફરિયાદી બની ટ્રક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબ ગુનો દાખલ કર્યો હતો અને 5000નો દંડ ફટકારી જામીન પર મુક્ત કર્યો હતો। જી સર, આજ રોજ 1 જુલાઈ 2024થી સમગ્ર ભારતમાં જે નવા 3 મેજર કાયદાઓ ફોજદારી કાયદાઓનું અમલ થઈ રહ્યું છે, જેના અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસના ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 મુજબનો એક પ્રથમ ગુનો સુરત જિલ્લા પોલીસનું ગઈકાલે રાત્રે 12:30 વાગે દાખલ થયેલ છે, જેને અનુસંધાને નવા કાયદાને લગત તમામ પ્રકારની જોગવાઈઓ ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય ન્યાય સુરક્ષા સંહિતા મુજબ ઓલપાડ પોલીસ સ્ટેશન કરી રહી છે। ધન્યવાદ। સર, બંનેમાં ફરક તો પહેલામાં શું તો IPC જે સેક્શન પહેલાં હતું એમાં 283 IPC જૂનું હતું, એમાં ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે અડચણરૂપ કોઈ વાહન જાહેરમાં જોખમી રીતે કોઈ રાખી અને જો બેદરકારી ગુનાહિત દાખવે એના વિરુદ્ધમાં દાખલ થતું હતું, જેનું ભારતીય ન્યાય સંહિતામાં ની કલમ 285 મુજબ દાખલ થાય છે અને આગળની જે એના બધી જે એવિડન્સ કલેક્ટ કરવાની પદ્ધતિ અને ટેકનોલોજીનું ઇન્ટરવેન્શન છે એમાં પણ એ પ્રકારે પણ ઓલપાડ પોલીસ કાર્યવાહી કરી રહી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।